નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। સૌપ્રથમ વાત કરવી છે રાજકોટને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ઓબીસીનું અલગ મંત્રાલય બનાવવા માટે માંગ ઉઠી રહી છે। હરી ચૌધરીએ પીએમ મોદીને પત્ર લખ્યો છે। ભાજપના સિનિયર નેતાએ પત્ર લખ્યો છે। ઓબીસીને યોગ્ય બજેટ ન મળતું હોવાની તેઓએ રજૂઆત કરી છે। બજેટ યોગ્ય ફાળવાયું ન હોવાની અલગ મંત્રાલય બનાવવાની માંગ ઉઠી રહી છે। મંત્રાલયની આ માંગ છે કે ઓબીસીને સામાજિક ન્યાય અને અધિકારીતા હસ્તક રખાય છે। જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી પણ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે। તો રાજકોટને લઈને સૌથી મોટા સમાચાર, જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની પણ માંગ ઉઠી રહી છે। તો રાજકોટને ઓબીસી અલગથી મંત્રાલય બનાવવામાં આવે એવી માંગ કરવામાં આવી રહી છે। હરી ચૌધરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ માંગ કરી છે। ભાજપના સિનિયર નેતા છે હરી ચૌધરી, તેઓની આ માંગ છે। તેઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે। ઓબીસીને યોગ્ય બજેટ ન ફાળવાતું હોવાની તેઓની રજૂઆત છે। બજેટ યોગ્ય ફાળવાયું ન હોવાથી તેઓએ આ માંગ કરી છે। તો ઓબીસીને સામાજિક ન્યાય અને આધારિકતા પ્રમાણે અલગથી મંત્રાલય આપવામાં આવે એવી માંગ કરવામાં આવી રહી છે। તો ઓબીસીનું અલગ મંત્રાલય ફાળવવાની માંગ કરવામાં આવી છે। હરી ચૌધરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે। ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા છે હરી ચૌધરી અને તેઓએ આ માંગ કરી છે। તેઓનો આરોપ પણ છે કે ઓબીસીને યોગ્ય જે છે તે આપવામાં નથી આવતું બજેટ। દેશમાં 146 જ્ઞાતિ ઓબીસીમાં સામેલ છે। તો જેને લઈને અલગથી મંત્રાલય ફાળવવામાં આવે, જેમાં વાત કરીએ તો આહિર, યાદવ, કોળી સમાજ, ઠાકુર સમાજ, ભરવાડ, રબારી, બારોટ સમાજ, ગઢવી, માલધારી, આ તમામ સમાજો છે। દેશમાં કુલ 146 એવી જ્ઞાતિઓ છે કે જેમનો ઓબીસીમાં સમાવેશ થાય છે। એટલા માટે તેઓનું એક અલગથી જ મંત્રાલય ફાળવવામાં આવે, કારણ કે બજેટ યોગ્ય ન મળતું હોવાની તેઓએ રજૂઆત કરી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રજૂઆત કરતો પત્ર લખવામાં આવ્યો છે। ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા હરી ચૌધરીએ આ પત્ર લખ્યો છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન વિઠલાણી જોડાઈ ગયા છે। જી હિતેન વિઠલાણી જોડાઈ ગયા છે। જી હિતેન, જે રીતે ઓબીસીનું અલગથી મંત્રાલય બનાવવાની માંગ ઉઠી રહી છે, શા માટે આ માંગ કરવામાં આવી રહી છે? બિલકુલ, જુઓ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સીધી ચિઠ્ઠી લખવામાં આવી છે અને સામાજિક ન્યાય મંત્રીને પણ ચિઠ્ઠી લખીને માંગ કરવામાં આવી છે કે તેમના મંત્રાલયમાં અલગ અલગ જ્ઞાતિઓનો સમાવેશ છે, જેથી ઓબીસીની જે 146 જ્ઞાતિઓ છે તેમને ન્યાય પૂરતો નહીં મળી શકતો। તો ક્યાંક ને ક્યાંક આ ઓબીસી મંત્રાલય એક અલગથી હોય તો ઓબીસી સમાજને જે છે તે ન્યાય સમય પર મળે તેવી એક માગણી કરવામાં આવી છે। હરિભાઈ ચૌધરી આપણી સાથે જોડાયા છે, તેમની સાથે જ વાત કરીશું। હરિભાઈ, પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખી છે, મંત્રીને ચિઠ્ઠી લખી છે, કેટલી વાત સાંભળવામાં આવશે, શું લાગે છે? મેં અમારી માંગણી મૂકી છે। વાત તો દરેક નથી સાંભળતી એવું તો કંઈ છે જ નહીં। મારે પણ 2 વખતે આવા પ્રશ્નો થયેલા છે, ત્યારે સરકારે સાંભળ્યું છે અને યોગ્ય ન્યાય આપ્યો છે। બધું 100% ન્યાય મળે એવું કંઈ હોતું નથી આપણે તારી, પરંતુ આ વસ્તુ છે વ્યાજબી છે। વ્યાજબી છે એમાં સરકારને બી ક્રેડિટ મળવાની છે। આજે એને તો 5 વર્ષે ભલે થાય, 4 વર્ષે થાય, પરંતુ સરકારને બી ક્રેડિટ મળે। વત્તા વિભાજનના કારણે દરેક જ્ઞાતિઓને એમ લાગે કે અમારું પ્રતિનિધિત્વ અહીંયા છે, અમારું પ્રતિનિધિ અહીંયા, અમારું ઓબીસીમાં પ્રતિનિધિ, એમ દરેકનું પ્રતિનિધિત્વ અલગ લાગવાથી અને દરેકને પોતાની રીતે જે ફાળવણી થઈ હોય કે ભાઈ 146 જ્ઞાતિઓ 50% ઉપર હોય તો એ સરકાર બી જ્યારે ઓબીસીની મંત્રાલય હોય તો મંત્રાલયને તો બેઠેલા મંત્રી બી એના હિસાબ લઈને જાય કે ભાઈ અમારી પાસે આટલી વસ્તીને આટલું બજેટની જરૂરી છે, આટલું છે, તો એનું અલગથી વિચારણા થઈ શકે ને એનો લાભ બી મળે। આ કોઈ કોમ વિરોધમાં અથવા તો કોઈ સમાજને અન્યાય કરવાનો નથી। આ તો ઓબીસીમાં જેટલી પણ જ્ઞાતિ હોય, અહીંયા ગુજરાતમાં 146 જ્ઞાતિ, બીજા રાજ્યોમાં વધુ હોય, ઓછી હોય, એ બધું હોય, તો પણ દરેકને ન્યાય મળે। નાનામાં નાના માણસ સુધી એનો ન્યાય અલગ મંત્રાલય હોય તો ઓબીસીનું પર્ટિક્યુલર નાનામાં નાના માણસને પણ ન્યાય મળે, અન્યાય ના થાય એટલા માટે જરૂરી છે। એક માઇનોરિટી મંત્રાલય ઓલરેડી છે, એના પછી હવે તમે ઓબીસી સમાજની માંગ કરો છો। સમાજમાં વર્ગ વિગ્રહ ઊભો નહીં થાય, અલગ અલગ જાતિ ઊભી નહીં થાય કે અમને બી મંત્રાલય આપો? ના, પહેલાંથી આદિજાતિ અને માઇનોરિટી છે ઘણી જગ્યાએ,
તો એમાં ઓબીસી છે જ ઓલરેડી. ઓબીસીનો વર્ગ અલગ છે જ, એમાં કંઈ જ્ઞાતિ જોડાવે નથી. આ મંત્રાલય અલગ અને બીજા જેને માગણી કરી છે એને ક્યાં તો બોર્ડ બનાવે, બીજું ત્રીજું જેને માગણી સંતોષાવવાનો એ કરવામાં આવે છે સરકાર. આ કંઈ વ્યક્તિગત કે કોઈ અમે ફલાણા અમારે ચૌધરી કે એક્સ વાય ઝેડનું કોઈ માગણી નથી. આ સમગ્ર સમાજની ઓબીસી સમાજની માગણી છે. એમાં કોઈ વિરોધ કે એવું કંઈ હોઈ શકે નહીં. એમ વિપક્ષ બી કહે કે આ તો જાતિગત રાજનીતિ થઈ રહી છે. તો પક્ષ કે વિપક્ષ, હું અત્યારે હાલ કોઈ પક્ષ કે વિપક્ષની ટીકા કરતો નથી, પણ જેને જે અનુકૂળ હોય એ પોતાના લાભ માટે કોઈને જે જવાબ આપવો હોય આપે. હું એક સામાજિક માણસ છું, ઘેર ઘેર ફરું છું, સમાજની અંદર સંસ્થામાં ફરું છું, એટલે મને યોગ્ય લાગ્યું કે અત્યારથી માગણી કરીએ તો ભવિષ્યની અંદર આ અલગ મંત્રાલય થાય તો દરેકને ન્યાય મળે એવી અમારી એક શુભેચ્છા. કદાચ અમે વર્ષો પછી એ થાય તો જો આપણે 1948ની અંદર આઝાદ થયા, 1978માં ગુજરાતમાં ઓબીસી આવ્યું, એ પણ 10% હતું, પછી 27% થતા કેટલો ટાઈમ લાગ્યો આપણે બધા જાણીએ છીએ. એટલે રાતોરાત બધું થઈ જવાનું નથી. એટલે સરકાર પણ અભ્યાસ કરે, સમાજના આવા કોઈ વર વિગ્રહો ના થાય એનો પણ બધો અભ્યાસ થતો હોય છે. આપણે કોઈને વેર વિગ્રહ કરવા માગતા નહીં, એનો પણ સરકાર અભ્યાસ કરે છે. અને અમે પણ એમાં જરૂર હોય અમારા જે દસ્તાવેજો બીજા જે પૂરક કરવાના છે તો અમે બધા સમાજવાળાને લઈને કરીશું. એમાં કોઈ આ વર વિગ્રહનો પ્રશ્ન આવતો નથી. એક સવાલ એ બી ઊભો થાય કે શું અત્યાર સુધી ઓબીસી સમાજને ન્યાય નહોતો મળતો? અત્યાર સુધી બંધારણીય જોગવાઈ નહોતી. હવે બંધારણીય જોગવાઈ આવ્યો, દરજ્જો મળ્યો હોય તો હવે એનો ઉપયોગ કેમ ના કરવો, કેમ ના માગણી કરવી, એના માટે આપણે માગણી કરીએ છીએ. એક સવાલ આ બી સર ઊભો થાય કે પહેલાં આપણે જોયું કે ઠાકોર સમાજ, ઓબીસી સમાજ, ઠાકોર સમાજ ઊભું થયું, તેમને પોતાના બંધારણની વાત કરી. એને ત્યારબાદ અલગ અલગ સમાજ બી ઊભો થયો, પાટીદાર ઊભો થયો, આદિજાતિ સમાજ ઊભો થયો, તમામે પોતાના બંધારણની માંગ કરી. તો એવી જ રીતે પછી પાટીદાર બી માગશે કે અમને મંત્રાલય આપો, અલગ એસસી એસટી પણ કહેશે કે અમને બી અલગ મંત્રાલય કરી દો. તો આવું નહીં થાય? આ ઓબીસી 50% ઉપરની વસ્તીનું એક મંત્રાલય કરવામાં થાય શું? પહેલાં તો કેટલા મંત્રાલય થાય? માનો કે તમે 20% અધર કાસ્ટ ગણો, બીજી ગણો, તો કાસ્ટ વાઇઝ કરવા દો તો કેટલો મંત્રાલય? તો ઓબીસીનો અહીં ગુજરાતમાં 146 માટે એક જ મંત્રાલય કરવાનું છે, ક્યાં બીજા અલગ કરવાના છે? અને બીજો બોર્ડ નિગમો છે એની અંદર જેનો આવે, અને જેને કોઈ પણ સમાજને અન્યાય થાય એવું આપણે વિચારતા નહીં તો સરકારે એનું બી વિચારે કંઈ હોય તો એમાં પણ માનો કે આ ઈડબ્લ્યુએસ આવ્યું કે ના આવ્યું, વિચારણા કરી કે ના કરી, બરોબર? તો એ 60% ઓબીસી થયું કે ના થયું, તો એ બી હોય ને, એનો બી હક છે. એક પણ નાગરિક એવો નથી કે એનો હક નથી, દરેકનો હક માગવાનો અધિકાર છે. પણ આની અંદર ઓબીસીનું અલગ મંત્રાલય થવાથી વર્ગ વિરોધ ક્યાંય થવાનું નથી. એટલે વસ્તી ગણતરી જે જાતિગત આધાર પર થવાની છે, હા, અને જે રિપોર્ટ આવે ત્યારબાદ આમાં ધ્યાન રાખવામાં આવે એવું અત્યારથી એટલા માટે કહેવામાં આવે છે કે આ બધું જ્યારે થવાનું હજુ ટાઈમ લાગવાનો. કદાચ વસ્તી કદાચ હું તો એમ કહું છું, માનો કે અત્યારે હાલ આ લોકસભામાં તો કશું થવાનું નથી. જેમ અત્યારે હાલ કમિટી આવી છે કે બધી ઇલેક્શન સાથે થવી જોઈએ, તો એ સમય સુધીમાં થાય ને તો આપણે એમ લાગશે કે ભાઈ આપણે અલગ ઓબીસી મંત્રાલય બને, એમાં આપણે ખુશી છીએ. થાય ટાઈમ લાગે, સરકાર છે, કેન્દ્ર સરકાર છે, રાજ્ય, એ બધા લોકોને જોઈન કરવાના છે, આપણે એકલા થોડા જોવાના છે. એ ઓબીસીનું કરવાથી બીજાનું રિએક્શન શું, આ બધું એ તો ત્યાં બેઠેલા છે, એ બધા કોમોના જવાબદાર વ્યક્તિઓ બેઠા છે. જેમ આપણે બી બધી કોમોને આપણે બધી જવાબદાર વ્યક્તિઓ બેઠા છે. આપણે કોઈ કોમ વિશે કશું વિરોધમાં ન બોલાય, કોઈ પણ હોય તો એમાં આપણે એ પણ જવાબદારી. એટલે જ્યારે ત્યારે બધો અભ્યાસ કરશે, એમના અધિકારીઓ અભ્યાસ કરશે, આખા ભારતમાંથી ફરી જેમ અત્યારે હાલ એક ઇલેક્શન માટે કરે એમ અભ્યાસ કરશે. આજે ઓબીસી NCBSCનું જે યુનિટ છે એ બધા રાજ્યોમાં જાય છે ને, અભ્યાસ કરે છે ને, એમને તો પસાદ પણ આવતું નથી કોઈની, એ અભ્યાસ કરે છે. એમાં સરકાર બી અભ્યાસ કરશે ને, એમને આમ રાતોરાત થોડું બધું કરી દે છે. પણ અત્યારથી થયું છે ને, હું નરેન્દ્રભાઈનો ટાઈમ બી માગ્યો છે મળવાનો. ભલે મહિને આપે, 2 મહિને આપે, 3 મહિને આપવામાં વાંધો નથી. આ કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી કે અમારે આવતા ઇલેક્શન પહેલાં અમારે આવું જોઈએ છે એવું કહેતો નથી. પણ અભ્યાસ થાય ને ધીરે ધીરે આગળ વધાય તો અમે પરિણામ આવશે એવું અમે ચોક્કસ માનીએ છીએ. ધન્યવાદ સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ. તો હરિભાઈ ચૌધરી હતા, તેમણે કહ્યું છે કે એક અભ્યાસ કરવાની અપીલ કરી છે કેન્દ્ર સરકાર પાસે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે સમય પણ માગ્યો છે તેમને મુલાકાત માટે, અને મુલાકાત માટે સમય મળે છે તો તેમને સમજાવશે કે આ માગણી શા માટે કરવામાં આવી છે. અને તેમનું એ જ કહેવું છે કે 50% ઓબીસી વર્ગ છે, જેથી તેમને એક અલગ મંત્રાલય મળવું જે છે તે જરૂરી છે, અને ઓબીસી સમાજને પૂરતો ન્યાય મળવો છે તો જરૂરી છે, તેના માટે આ મંત્રાલય અલગ હોવું જરૂરી છે. જી બિલકુલ હિતેન, અમારી સાથે જોડાયેલા રહેજો. આપણી સાથે કોંગ્રેસના
ઓબીસી મોરચાના પ્રમુખ જે છે એ મહેશ રાજપૂત જોડાઈ ગયા છે, એમની સાથે પણ વાત કરીશું. મહેશભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ તો આ જે માંગ કરવામાં આવી છે, ઓબીસીનું અલગથી મંત્રાલય આપવાની માંગ કરી છે હરિભાઈ ચૌધરીએ, આપનું શું કહેવું છે, આપનો શું મત છે? બેન, અમે ઓલરેડી કોંગ્રેસે જ આંદોલન કર્યું અને ત્યાર પછી જ આ 27% અનામત જે ઇલેક્શનોમાં તાલુકા પંચાયત, ડિસ્ટ્રિક્ટ પંચાયતમાં જે અનામત કોર્પોરેશનમાં આવી, એ પહેલેથી અમારી માંગ હતી. પ્લસ અમારી એ પણ માંગ હતી કે ગુજરાતનું અંદર જ્યારે 53% ઓબીસી વસ્તી હોય તો જે સરકારનું બજેટ છે એની અંદર પણ 27% બજેટમાં પૈસા ઓબીસીને ફાળવવામાં આવે. એટલે ઓબીસી નું મંત્રાલય બનવું એ જરૂરી છે, કારણ કે હરેક જ્ઞાતિને પૂરો એનો લાભ મળવો જોઈએ અને એને ધ્યાનમાં રાખીને મંત્રાલય બનવું જ જોઈએ એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું. ઓકે મહેશભાઈ, પણ શા માટે આ માંગ થઈ રહી છે? કારણ કે શું તમારા મતે કે ક્યાંય ઓબીસી સમાજને અન્યાય થઈ રહ્યો છે? કારણ કે સવાલ એ પણ ઉઠી રહ્યો છે, અલગથી મંત્રાલયની કેમ માંગ? બેન, બહુ સ્પષ્ટ વાત છે કે જ્યારે એજ્યુકેશનને ધ્યાનમાં રાખીને જે ગુજરાતની અંદર ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યો અને એની અંદર જે રૂપિયા ફાળવવામાં આવે છે અને ગુજરાતના ઓબીસીને ફાળવવામાં આવે છે, એટલે ઓબીસીઓની અંદર જે ફાળવવામાં છે એ માત્ર મુખવાસમાં પણ ના આવે એટલા જ રૂપિયા ફાળવવામાં આવે છે, જેથી કરીને ઓબીસીઓનો વિકાસ નથી થતો. એ એક હકીકત છે અને એને વિકાસ થવા માટે એનું બજેટ પણ ગુજરાત સરકારમાં પણ અલગથી હોવું જોઈએ અને કેન્દ્ર સરકારે હરેક રાજ્યની અંદર ઓબીસીના કેન્દ્ર સરકાર આધારિત એના ડિપાર્ટમેન્ટ અલગ હોવા જોઈએ કે જેથી કરીને 53% જે ગુજરાતમાં અનામત જે ઓબીસીઓ વસે છે તો એને પૂરો લાભ મળે. પણ મહેશભાઈ, ઓબીસી સમાજને હંમેશા પ્રાધાન્ય આમ તો આપવામાં આવે છે. આપણે જોયું કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રથમ વખત એવી યોજાવી કે 27% ઓબીસી અનામત રાખવામાં આવ્યું હતું, એમાં પણ માંગ સંતોષવામાં આવી. તો ક્યાં લાગી રહ્યું છે કે ઓબીસી સમાજ સાથે ક્યાંય અન્યાય થઈ રહ્યો છે? બેન, 27% અનામત ત્યારે દેવામાં આવી છે કે જ્યારે કોંગ્રેસ પક્ષ અને ઓબીસીના આગેવાનો ગુજરાતભરના આની અંદર એની માંગણી લઈને નીકળ્યા, વિધાનસભાની સામે ધરણા કર્યા અને ત્યાર પછી એનું આખું એક કમિટી રચાણીને કમિટીનો ઓરિજિનલ રિપોર્ટ તો હજી સરકાર જાહેરાત જ નથી કરતી, માત્ર 27% આપ્યું છે. જે રિપોર્ટ છે એ અમારી જાણકારી મુજબ 50% અનામત આપવાની અંદર ભલામણ કરવામાં આવી છે, પણ છતાં અત્યારે ઓબીસીઓને 27% દેવામાં આવી અને એ 27% દેવામાં ન આવી હોત તો અમારા જે ઓબીસીના પ્રતિનિધિઓ અત્યારે વધ્યા એ વધે જ નહીં, કારણ કે મેજોરિટી ઓબીસીઓને અત્યાર સુધી અન્યાય કરવામાં આવતો હતો અને એની સામે હજી 50%ના બદલે માત્ર 27% જ આપવામાં આવી છે. મહેશભાઈ, તો ઓબીસી સમાજમાં તો ચલો તમે કહો છો કે અલગથી મંત્રાલય બનાવવામાં આવે, માંગ કરવામાં આવી રહી છે, તો અન્ય સમાજના લોકો પણ નહીં વિરોધ કરે કે અમારું પણ અલગથી મંત્રાલય બનાવવામાં આવે? બેન 53% જ્યારે વસ્તી ગુજરાતની અંદર હોય, આ ભારત દેશની અંદર 53% અપ હોય વસ્તીઓ, અને ત્યારે એ સમાજને પૂરું પ્રતિનિધિ ન દેવા આવે અને 5% 10%ની જે મુવમેન્ટ હોય અને એને રાતોરાત એનું આખું અલગથી ડિપાર્ટમેન્ટ બને, બોર્ડ બની જાય અને એની અંદર જે પૈસા ફાળવવામાં આવે અને એની સામે ઓબીસીને બોર્ડને માત્ર મેં તમને કીધું એ મુખવાસમાં પણ ન આવે એ રીતે પૈસા તો બસ દેખાય જ છે કે ઓબીસીઓને અત્યાર સુધી અન્યાય કરવામાં આવતો હતો. આ તો 27% અત્યારે જે અનામત આપી એનાથી હવે ક્યાંક ઓબીસી સમાજને એને ન્યાય મળશે, એનું પ્રતિનિધિ આવ્યું અને એના પ્રતિનિધિ આવ્યું એટલે હવે ક્યાંક એ વસ્તુ આવશે. પણ જે ઓરિજિનલ જે કમિટીની ભલામણનો જે રિપોર્ટ છે એ સરકારે જાહેર કરવો જોઈએ અને એની અંદર શું કમિટીએ ભલામણ કરેલી છે ઓબીસીઓ માટે એ પણ. મહેશભાઈ, પણ 50% ઓબીસી સમાજ છે, અલગ અલગ ગઢવી સમાજ હોય, ઠાકોર સમાજ હોય, તો બીજા સામે 50% 146 જ્ઞાતિ છે બેન. હા, 146 જ્ઞાતિ છે, તો સામે અન્ય ગુજરાતની વાત કરીએ તો અન્ય 50%માં અન્ય જ્ઞાતિ પણ છે, તો એમને પણ એવું થઈ શકે ને કે અમારી સાથે બી અન્યાય થઈ રહ્યો છે, અલગ એમનું મંત્રાલય ફાળવવામાં આવે તો અમારી સાથે કેમ નહીં, એવું પણ સમાજમાં પણ વિખવાદ થઈ શકે એમ છે. બહુ સ્પષ્ટ જ છે, હું તમને કહું છું કે 53% ઓબીસી અનામત છે, પછી એસી છે તો એસી ડિપાર્ટમેન્ટ અલગ જ છે,
આદિવાસી ડિપાર્ટમેન્ટો અલગ જ છે અને સુવર્ણો માટે તો રાતોરાત જે બોર્ડ કરવામાં આવ્યું અને એ બોર્ડની અંદર જે નાણાં ફાળવવામાં આવે છે અને આવડા 53% જે ઓબીસી નું બોર્ડ છે એની અંદર જે નાણાં ફાળવવામાં આવે છે વિકાસે, એના આંકડાઓ તમે લ્યો એટલે તમને સ્પષ્ટ ખબર પડી જશે કે 53% હોવા છતાં અમારા વિકાસની અંદર, ઓબીસી ના વિકાસની અંદર નાણાં પૂરા ફાળવવામાં નથી આવતા. જી બિલકુલ મહેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. થેન્ક યુ. કોંગ્રેસના ઓબીસી મંત્રાલય બનવું જરૂરી હોવાનું કોંગ્રેસના મહેશ રાજપૂતનું પણ નિવેદન સામે આપ્યું છે. ઓબીસીનું અલગ મંત્રાલયની હવે માંગ ઉઠી રહી છે. 146 જેટલા સમાજ છે, જેમાં ગઢવી, ઠાકોર સમાજ, આ તમામ જે સમાજો છે 146 દેશમાં જે ઓબીસી સમાવેશ થાય છે અને હવે ઓબીસી સમાજ સાથે એક બજેટમાં અન્યાય થઈ રહ્યો છે એને લઈને આ માંગ કરવામાં આવી રહી છે. સૌપ્રથમ ભારતીય જનતા પાર્ટીના જ સિનિયર નેતા હરિ ચૌધરીએ આ માંગ કરી છે અને હરિભાઈ ચૌધરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. ત્યારે હવે આ મુદ્દો ઓબીસીને લઈને હંમેશા ગરમાતો હોય છે. ઇલેક્શન આવે ત્યારે પણ આ મુદ્દો ઉઠતો હોય છે અને આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાય ત્યારે ઘણા બધા વિરોધ થયા. કોંગ્રેસની માંગ હતી અને એને લઈ 27% ઓબીસી અનામત આપવામાં આવ્યું હતું. માગણી શા માટે આપણને કરવી પડી? રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જો માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહે આપ્યો એટલે એમને પહેલાં તો હું આભાર માનું છું અને ખૂબ ખૂબ એમને શુભેચ્છા પાઠવું છું. એટલા માટે માગણી કરી કે કેટલાક અલગ મંત્રાલયો દિલ્હીમાં છે કેન્દ્રની અંદર, આદિજાતિ ગણો, માઇનોરિટી ગણો અથવા બીજા તો અહીં 50% ઉપરની ઓલ ઓવર ઇન્ડિયામાં વસ્તીનો ગણતરી આવે છે કે ઓબીસીમાં 50% ઉપરની વસ્તી છે. તો કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં અંદર કેમ અલગ મંત્રાલય ન હોય? અત્યારે સામાજિક જે ન્યાયનું મંત્રાલય છે એ બધું ભેગું હોવાથી 80% વસ્તી એમાં આવી જાય. વિચરતી જાતિ હોય, SC ST હોય, બધા અંદર આવી જતા હોય તો એ બધાને ન્યાય મળી શકતો નથી. અને બીજું કે અલગ ઓબીસી મંત્રાલય હોય તો જેમ પેલા લોકોની અંદર પ્રતિનિધિત્વ મળે છે એમ ઓબીસીનું પ્રતિનિધિત્વ અત્યારે ઓબીસીનું પ્રતિનિધિત્વ પંચાયતોમાં એમાં મળ્યું પણ વિધાનસભા કે લોકસભામાં પણ મળતું નથી. તો અલગ મંત્રાલય અને અલગ પ્રતિનિધિત્વ જેમ બીજે પંચાયતો અથવા તો જે રીતે મળ્યું એ રીતે અલગ મળવું જોઈએ. અમારે જ્યારે વસ્તીનું પ્રમાણ 50% ઉપર હોય ત્યારે મંત્રાલય અલગ હોવાથી એનું બજેટ બીજું ત્રીજું બધું આખું ઇકોનોમી ગણવામાં નાનામાં નાના માણસ સુધી પહોંચી શકાય. આપણે માનો કે 80 માણસ હોય અને 27 કે 50 માણસો તો ફરક પડતો હોય છે. એમ આખા બધા સમાજો જુદા જુદા, માનો કે ગુજરાતમાં 146 જ્ઞાતિઓ ઓબીસીમાં છે તો 146 ન્યાયનો મેળવવો હોય, ન્યાય મેળવવો હોય તો અલગ મંત્રાલય હોય તો જેટલો લાભ મળી શકે એટલો પેલામાં જનરલમાં મળી શકે નહીં. અત્યાર સુધી બજેટ જે ફળવાતું હતું તે પૂરતો ન્યાય મળતો હતો? એ અલગ અલગ વિભાજન હોવાથી ઘણી વખત કેટલાકમાં બજેટ રહી જતું હતું, ફાળવેલું બી રહી જાય છે અને કેટલાકમાં પૂરું વપરાઈ પણ જાય છે. હવે ધીરે ધીરે અત્યારે હાલ બજેટોમાં ફેરફાર થવા મળે છે પણ પહેલાં તો બહુ અન્યાય થતા હતા. પણ આજની તારીખની અંદર તો પણ ઓબીસીની અંદર જે વસ્તીના પ્રમાણમાં બજેટ જોઈએ એ નથી ફળવાતું. એ અલગ મંત્રાલય હોય તો એનો હિસાબ બી નીકળે અને કેટલું મળ્યું કેટલું ના મળ્યું એની ખબર પણ પડે. માઇનોરિટીની જેમ તમને લાગે છે કે ઓબીસીનું એક અલગ મંત્રાલય બનશે તો વધુ ન્યાય મળશે? ઓબીસીનું મંત્રાલય બનશે તો 100% બધી ઓબીસીની જ્ઞાતિઓને ન્યાય મળશે અને એની અંદર સરકારનું પણ સારું દેખાય છે. અને જેમ 370ની કલમ સૌ યાદ કરે છે એમ દિલ્હીની અંદર આપણા બંને નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ જો નિર્ણય કરશે કે સેન્ટ્રલ અને સ્ટેટની અંદર ઓબીસીનું અલગ મંત્રાલય નક્કી કરવું છે તો એમને ખૂબ ખૂબ મોટી એમની પ્રતિષ્ઠા વધશે. જી